हितरक्षा समिति द्वारा महानगरपालिका परिसर में धरना कार्यक्रम योजायो हतो। महानगरपालिका द्वारा गढेची शुद्धिकरण ने लई कब्जो खाली करवा नोटिस आपवामां आवी छे। आज महानगरपालिकानी साधारण सभा होय जे अंगे झूपड़पट्टी हितरक्षा समितिना सभ्यो द्वारा धरनामां बेसवा आव्या हता। झूपड़पट्टी हितरक्षा समितिनी एक ज मांग छे के घर सामे शासकोए वैकल्पिक व्यवस्था करी देवी जोईए। तंत्र द्वारा स्थानिक રહેવાસીઓની कोई मांगणी स्वीकारवामां नहीं आवता રહેવાસીઓનો विरोध प्रदर्शनना कार्यक्रम योजायो हतो। નીલમબાગ પોલીસે ધરના ઉપર બેસેલા લોકોની અટકાયત કરી હતી। દિલ્હીમાં ભાજપ ચૂંટણી ઢંઢેરામાં ઝૂંપડપટ્ટીને રેગ્યુલરાઇઝ કરવાની વાત કરે છે તો ભાવનગરમાં ભાજપના નેતાઓ કેમ ચૂપ છે તેવા સવાલો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે। ओके, आपનું નામ? प्रकाश वाघाणी, पूर्व भावनगर साहेब। પ્રકાશભાઈ, ધરણાનો કાર્યક્રમ આપ્યો છે, શું કહેશો? આજે ભાવનગર ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિના ચેરમેન જયદીપસિંહ ગોહિલ, મહેબૂબભાઈ બલોચ, લાલભા, પારુલબેન, ગીતાબેન, હંસાબેન ના આગેવાની નીચે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। અગાઉ પણ અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સતીશસિંહ ગોહિલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ ભાવનગરમાં આવ્યા હતા, રેલી કાઢી હતી। ત્યારે આ શાસકોએ અધિકારીએ એમ કીધું હતું કે અમે બને એટલો સારો નિર્ણય લેશું, પણ આજ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। અને આ ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ। જ્યારે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે ચૂંટણી ઢંઢેરામાં 1700 ઝૂંપડપટ્ટીઓ દિલ્હીમાં છે, એને સરકારી વસાહતો એ લોકોને મકાન આપવાની વાત છે, તો ત્યાં તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને સરકારી મકાનો આપવાની વાત કરો છો। તો ઓલરેડી અહીંયા તો લોકો 40-50 વર્ષ અહીંયા લોકો રહે છે। અમારી માગણી એટલી જ હતી કે આને વિકલ્પ વ્યવસ્થા કરી દે, પણ આજ સુધી નિર્ણય નથી કર્યો। એટલા માટે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને નીચે ના બેસવા દીધા, એટલા માટે અમારે બધાએ ઉપર આવવું પડ્યું। કાર્યક્રમ છે, શું કહેશો? ખાસ કરીને જો આ સરકારની એક જ નીતિ રહી છે, ગરીબોને હટાવો, ગરીબી હટાવવાની માત્ર વાતો કાગળ ઉપર જ આ સરકાર રાખી રહી છે। જો આ સરકારને ગરીબ લોકોની કદર ન હોય તો આ ભાવનગર, આ ગોહિલવાડ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું છે। મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું એક સૂત્ર હતું, મારી પ્રજાનું કલ્યાણ થજો। તો જ્યારે અમે એ સમાજમાંથી આવતા હોય ત્યારે 18 વર્ષને સાથે રાખી અને અમે છેલ્લા શ્વાસ સુધી આ લડત લડવાના છીએ। કોઈ પણ ભોગે આ લોકોના મકાન અમે નહીં પડવા દઈએ એવો અમે સંકલ્પ લીધો છે। એના માટે અમારે જે કરવું પડે એ અમે કરશું। અત્યારે ગાંધીજીના માર્ગે અમે ચાલીએ છીએ। જો આ સરકાર, આ સત્તાધીશો અમને મજબૂર કરશે તો અમે